પાણી વાળવાની મજા આવે છે ને એમ. કેટલું બાકી રહ્યું? બીજું બધું પી ગયું. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે બીજી વાડી આવી ગયા છીએ. જો આ નીણ વાઢવાની છે, થોડાક પણ પૂળા પણ વાળવાના છે. જો આ બધા છે, આના પૂળા વાળવાના છે. આ બુલેટ ખડ છે એ પણ વાઢવાનું છે. કાંઈક પણ ઝીંઝવો છે વાઢવાનું છે એ પણ ઓલક્યા છે. એ તો હમણાં બતાવું. તો નીણ વાઢવા તો ગયા હતા. નીણ વાઢીને તો આપણે વી આવ્યા. દર્શનના પપ્પા તો કાંઈ નવરા હતા નહીં, એટલે જેઠનો છોકરો આવ્યો તો નીણ ભરવા. તો જો આ ઝીંઝવો વાઢીને વી આવ્યા સીવી ટ્રેક્ટરમાં ભરીને. અને જ્યાં તે બેલો છે નાકણે આપણે પહોંચી ગયા. જો બધા બેઠા છે. આ વાડી આવ્યા કાજો વાસીદાના ઢગલા ઢગલા પડ્યા છે. હવે પણ એ વાસીદું કરવું જોઈશે, સફાઈ બધે. તો પહેલાં આપણે સફાઈ કરી નાખવી, પછી દર્શનના પપ્પા જીરામ પાણી વાળે છે. નાકણે પણ જાવી. આપણે તો હવે વાસીદું હવે કરી નાખ્યું છે ઢોર પાસેથી. હા, તો અહીં સરસ મજાના બોર પાક્યા છે. તો ચાલો ના આપણે બોર ખાવા જઈશું. મસ્તિકના મોટા મોટા બોર પાક્યા છે. તમારે ખાવા હોય તો આવજો પણ ખાવા. એકદમ મસ્તિકના પાક્યા છે. અહીં બોર ખાવા આવ્યા કાતા સરસ મજાનું ગલુડા બેઠા છે. જો આપણે દર્શનના પપ્પા પાણી વાળે છે. નાકણે આપણે હાલ્યા જેવી બોર ખાતા ખાતા. અહીંયા સરસ મજાની અમારી લીંબુડી છે, તમે જોઈ શકો છો. આ બદામ છે, આ કેળ છે. કેળ જ્યાં ચોમાસું બેઠું ત્યારે સોંપી છે, પણ આવડી મોટી થઈ ગઈ. આ જામફળ છે. જામફળ સરસ મજાના આવ્યા હતા, પણ છોકરાને પહેલી વાર આવ્યા છે એટલે નવીન લાગે, એટલે જામફળ તો કાંઈ રવા દીધા નથી આમાં. દર્શનના પપ્પા તો બહુ આઘા છે. આ પોપૈયો છે. આ બકાલું સોંપેલું, રીંગણી મરચી. અહીં વાલ છે પણ ઢોર ખાઈ ગયા, છૂટી ગયું હતું તે. આ સોળી સોંપી છે, આવડી આવડી થાય. લસણ છે, ઓળખ્યા ભીંડો ને એવું છે. હવે તો આપણે હળવા હળવા હાલ્યા જઈશું. દર્શનના પપ્પા છે ત્યાં. જીરું તો ઘણું એને પાઈ દીધું છે. અહીંયા તો બધી ગારો છે. આમાં પણ ઉગતું વતન આવે છે, તમને તો પણ નહીં દેખાતું હોય. શીંગ આમાં વાવેલી હતી પહેલાં, તે શીંગ પણ ઉગી ગઈ છે. તો આપણે અહીં ક્યાં હવે જઈએ. તડકો તો લાગતો હોય છે. હવે થોડાક શેટા રહ્યા છે કે હમણાં પહોંચી જઈશું નાકણે. પાણી વાળશે તો કડે હાથ દઈને. કેમ પાણી વાળવાની મજા આવે છે ને? પાણી વાળવાની મજા આવે છે ને એમ. કેટલું બાકી રહ્યું? બીજું બધું પી ગયું. આ બધું પાઈ દીધું પાણી. અડધી કલાક વાર લાગશે. જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને માતાજી હાજર નરવા રાખે એવી શુભેચ્છા. તો જો જીરામાં આપણે પાણી વાળવ્યું છે, કારણ કે જાદુ રહ્યું નથી. 8-10 કેરા જેવું છે, એટલું પાઈ દીધી હવે નહીં. કેમ થયું પછી નીણ ભરવા જેઠનો છોકરો આવ્યો તો ફરીને વી આવ્યા હું ધાર્મિક. કારણ કે મારે આવવાનું હતું, મારે કે આવવાનું નહોતું. લાઇટનો ટાઈમ થઈ ગયો, પછી કાંઈ આવ્યા નહોતા. પછી અમારે જેઠનો છોકરો ધાર્મિક આવ્યો હતો.
હવે નીણ ઉતારી વાળશું. ઢોરને નીણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે, તો એકલા તો કાંઈ ટ્રેક્ટરમાં નીણ ઉતરે નહીં. અમારે ધાર્મિક ભાઈ જો નીણ ઉતારવા આવ્યા છે. કેમ ધાર્મિક? જો કાંઈ એમ ઘા પૂળા હેઠે મીણો નાખવા, હર ટ્રેક્ટર ખાલી થઈ જાય ને એમ. દર્શનના પપ્પા તો કાંઈ નવરા છે નહીં, પાણી વાળે ને તો નવરા થાય ક્યારે હાસા. અને આ પૂળા હેઠે નાખે છે કા અમારી જો બદુડી ખાવા મળી ગઈ છે. ભાઈ આપણે પાણી જીરામાં વાળતા ને લાઇટ વહી ગઈ હતી, એટલે લાઇટ પાછી આવી ગઈ છે. જો આવી રીતે આપણે જ્યારે પાણી આવે છે, જો આવી રીતે તુવેર સરસ મજાની છે, અને તુરે આપણે ધોરીઓ સરસ મજાનો ધોરીઓ નાખેલો છે, એટલે રોજ પાણી મળે. અને સામે આપણે જો કૂવા દેખાય, આપણે બે થોડુંક ઝૂમ કરીશું આપણે, તો એ નાથી આપણે પાણી આવે છે. એ આપણે પહોરે આપણે લાઈન પાથરી એટલે સાહેબ દંડા છે, આપણે જે સિંગના ફુવારા દંડા આવે ને એવડા એ છે, સરસ મજાની લાઈન નાખેલી છે. તો હાલો થોડાક 7-8 પાટલા બાકી છે પાવાના, તો પાઈ દેવી ને પછી પાછા મળવી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. તો ઓકે ભાઈ, આપણે જીરું પી ગયું છે બધું સરસ મજાનું. તો આપણે બધું જીરું આપણે પાઈ દીધું છે. જો આપણે સામે જો પાણી હાલ્યો સેલો કેરો છે આપણે, અને આપણે કુવે પૂજી ગયા છે. તો ચાલો હવે આપણે પહેલાં મોટર બંધ કરી દઈશું. તો ભાઈ આવી રીતે આપણે ઢાંકેલું છે, આવી રીતે ઓટોમેટિક આપણે હાઠું મૂકી દઈએ પછી સીધું ખેંચી જ લેવાનું આવી રીતે. કારણ કે નકરા લાઇટ ઝટકા જ મારે એટલે હાઠું ચડાવીને જ આપણે આવી. હું નકરા ઝટકા મારે કે કડે આપણે ચાલુ કરવા આવવું ન પડે. તો ચાલો જરાક કૂવામાં જોઈ લઈએ, કારણ કે આ કૂવાની મોટર નહીં ચાલુ, આપણે સામે કૂવે રહ્યું એ ચાલુ હતી. તો ચાલો કૂવે જ આવી, જરાક બતાવીએ તમને કેટલું કૂવામાં પાણી રહ્યું છે. ઓકે, તો ચાલો આપણે કૂવે પૂજી ગયા છે, ચાલો જરાક બતાડી દેવી. ઓહો, હા તો ભાઈ બહુ ઊંડું. હો ભાઈ, હવે તો વધારે નથી દેખાડું, કારણ કે પાણીમાં જશે તો વ્લોગ નહીં પૂરો થાય, એટલે ભાઈ એ તો વધારે આપણે નથી દેખાડવું. ચાલો આપણે ફરજ જ આવી, ના કાંક ઘરનું બધું કાંક થોડું જાજુ કામ હોય પૂરું કરવી. તો ચાલો ફરજ થઈને મળવી હવે. ઓકે ભાઈ, આપણે ફાઇનલ આપણે તબેલા આવી ગયા છે. જો ભાઈ અહીંયા આવી રીતે નીણ નાખવાનું ચાલુ છે, બધે નોખી જગ્યાએ નીણ નાખી દીધે, કારણ કે શિયાળો છે એટલે કડક બગડી ઢોરને બારા કાઢવાના. જો એકને બારું કાઢ્યું છે, કડક બગડી ઢોરને બારા કાઢવી એટલે અંદર આપણે ગારો પણ ઓછો થાય. તો આવી રીતે આપણે બધા ઢોર ત્યાં બારા કાઢવાનું ચાલુ છે. ચાલો ફરજા અંદર કડક જઈશું. જો આપણે બહાર કાઢવાનું ચાલુ છે. હું બહાર કાઢે ઢોર ને ઠીક, બધા બારા કાઢવાના છે ને. તો આવી રીતે જો ભાઈ બધા બારા કાઢવાના છે. તો હાલો ભાઈ બધા બારા કાઢી લઈશું, અને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું. તો ફરી મળશું નવા વ્લોગમાં. જો અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી. ફરી પાછા મળશું નવા વ્લોગમાં. બાય બાય.